હેલો ગાઈસ, ઇન્ડસ્ટ્રી 4.0 ની અંદર લાસ્ટ ટાઈમ આપણે જે છે એ જોતા હતા રિસન્ટ ટેકનોલોજીસ ઇન રોબોટિક્સ કન્સિડરિંગ ઇન્ડસ્ટ્રી 4.0 એરા. એની અંદર આપણે લાસ્ટ વન છે દેટ ઇઝ રિમેનિંગ કોગ્નિટિવ આર્કિટેક્ચર ફોર સાયબર ફિઝિકલ રોબોટિક્સ. કોગ્નિટિવ જે છે એનો મિનિંગ એવો થાય કે વેન યુ આર મેકિંગ એની ડિસિશન્સ આફ્ટર considering all the things like current scenario, past experiences, your own knowledge, your thinking, that is called cognitive. In psychological language એનો મિનિંગ એવો થાય કે કોગ્નિટિવ મતલબ એવો થાય કે તમે બધું જ જે છે એ કન્સિડર કરીને જે ડિસિશન લ્યો છો. સો કોગ્નિટિવ આર્કિટેક્ચર ફોર સાયબર ફિઝિકલ રોબોટિક્સ, તો એની માટે શું જરૂરી છે એના 5 સિમ્પલ લેયર આપ્યા છે. કનેક્શન, ફર્સ્ટ વન ઇઝ કનેક્શન એઝ ધ લેવલ ટુ મેનેજ ડેટા એક્વિઝિશન. ડેટા એક્વિઝિશન મતલબ કે એને કેપ્ચર કરવાના ડેટા અલગ અલગ ઘણી બધી જગ્યાએથી એક સિસ્ટમમાં, સચ એઝ સેન્સર્સ ડેટા, ડેટા સોર્સિસ એન્ડ ટ્રાન્સફરિંગ પ્રોટોકોલ્સ. બરાબર છે. ટ્રાન્સફરિંગ પ્રોટોકોલ મતલબ કે જે આપણે જે લાઈક HTTPનું તમને ફૂલ ફોર્મ ખ્યાલ છે, દેન TP સ્ટેન્ડ્સ ફોર ટ્રાન્સફરિંગ પ્રોટોકોલ્સ. તો આ એક લેયર થઈ ગયું. Conversion, that is the second layer where the data is processed and transferred into valuable and usable knowledge. જે ડેટા જે છે એ તમે પ્રોસેસ કર્યો તો એને ટ્રાન્સફર તો કરવો પડશે, like encoding or decoding, right? Cyber as central information hub in order to establish cyberspace using the information acquired from every sources, right? તો એક સેન્ટ્રલ જે છે એ ઇન્ફોર્મેશન હબ હશે કે જ્યાં આગળ દરેક ઇન્ફોર્મેશન જે છે એ કનેક્ટ કરતી હશે. કોગ્નિશન ફોર ઓપ્ટિમાઇઝેશન ફોર ધ ઓફ ડિસિશન્સ, સોરી, કોગ્નિશન ફોર ઓપ્ટિમાઇઝેશન ઓફ ધ ડિસિશન્સ. ડિસિશન જે તમે લેવાનું છે એ ઓપ્ટિમાઇઝડ ડિસિશન હોવું જોઈએ. રેન્ડમ ડિસિશન જે છે એ નહીં ચાલે. ઓપ્ટિમાઇઝ ડિસિશનની અંદર પછી કોગ્નિશન બેઝડ હોવું જોઈએ, મતલબ કે દરેક રિલેવન્સ જે છે એની અંદર ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ જવા જોઈએ. પાસ્ટ એક્સપિરિયન્સ આવી ગયા, કરંટ નોલેજ આવી ગયું, કરંટ ડેટાનો ફ્લો આવી ગયો, દરેક વસ્તુ એનાથી જે ઓપ્ટિમાઇઝ ડિસિશન લેવાનું છે એની વાત થઈ છે. લાસ્ટ વન ઇઝ કન્ફિગરેશન એઝ સુપરવાઇઝરી કંટ્રોલ ટુ એન્ડો, મતલબ કે પ્રોવાઈડ મશીન સેલ્ફ કન્ફિગર એન્ડ સેલ્ફ એડેપ્ટિવ. બરાબર. ઇઝ ડિઝાઇન ટુ ઇન્ટિગ્રેટ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ ઇન વિથ સ્માર્ટ મશીન્સ ટુ બી યુઝડ the manufacturing industry, in the manufacturing industry. બરાબર. તો કનેક્શન, કન્વર્ઝન, સાયબર, કોગ્નિશન અને કન્ફિગરેશન, these are the 5 layers for cyber physical robotics architecture. કયું આર્કિટેક્ચર? કોગ્નિટિવ આર્કિટેક્ચર. બરાબર. તો એક સુપરવાઇઝરી કંટ્રોલ જે છે એ હોવો જોઈએ એના પર, દરેક જે છે લેયર પર. શેના માટે? તો મશીનના સેલ્ફ કન્ફિગરેબલ હોવા માટે થઈને, સેલ્ફ એડેપ્ટિવ હોવા માટે થઈને, રાઈટ. તો ધીસ વોઝ ધી ફિફ્થ વન. એન્ડ હવે જે છે આપણે જોવા જઈએ છીએ દેટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ રોબોટિક એપ્લિકેશન્સ. રોબોટિકની એપ્લિકેશન ઇન્ડસ્ટ્રીની અંદર ક્યાં ક્યાં થાય છે અને કઈ રીતે થાય છે? ઘણી બધી જગ્યાએ થતી હોય છે, પણ એડવાન્સમેન્ટમાં કઈ રીતે થઈ શકે એ આપણે આની અંદર આપણે જોશું. એક સરસ મજાનો વિડીયો પણ હું તમને એક બે બતાવીશ એની અંદર અત્યારે. Industrial robots with various intelligent and sensory capabilities are utilized in the manufacturing processes. બરાબર. બહુ સારી રીતે યુઝ થાય છે, હું તમને હમણાં જ બતાવું. પણ એની અંદર ટોટલ પાર્ટ પડી જાય છે મેન્યુફેક્ચરિંગ, મેન્ટેનન્સ, એસેમ્બલી, રાઈટ. પણ મેન્યુફેક્ચરિંગની અંદર પાછા હ્યુમન રોબોટ કોલાબોરેટિવ મેન્યુફેક્ચરિંગ અને કોઓપરેટિવ રોબોટ્સ ઇન મેન્યુફેક્ચરિંગ, પછી આવશે મેન્ટેનન્સ અને પછી જોઈશું લાસ્ટમાં એસેમ્બલી. તો આજે જે આપણે જોઈશું એ મેન્યુફેક્ચરિંગની અંદર કઈ રીતે રોબોટનો યુઝ થાય છે અને હ્યુમન રોબોટ કોલાબોરેટિવ મેન્યુફેક્ચરિંગ શું છે એ આપણે આજે જોઈશું. તો હ્યુમન સાથે કોલાબરેશન કરીને રોબોટ કઈ રીતે કામ કરી શકે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ જે આ છે ફોટામાં બતાય છે. આપણે ઘણા વિડીયો જોઈએ નાનકડો. તો આ રોબોટ જે છે ઇઝ હેલ્પિંગ ધીસ પર્સન ટુ પરફોર્મ સમ સ્પેસિફાઈડ ટાસ્ક. મે બી આ જે ઇન્ટિરિયરની અંદર એક જે શીટ પેનલ આવે છે એને જે છે એ એસેમ્બલ કરવાની અંદર કામ કરી રહ્યો છે. ધીસ આર્મ, રોબોટિક આર્મ. બરાબર. તો વિડીયો જે છે એ પહેલાં જોઈ લઈએ.
Künstlerische Intelligenz. સેકન્ડ વિડીયો જોઈ લઈએ હવે. સો મેન્યુફેક્ચરિંગ જે છે એની અંદર ઘણી સારી રીતે રોબોટિક્સનો યુઝ થઈ શકે એમ છે, એની પોસિબિલિટી બી આપણે જોઈ લીધી. સો ડ્યુ ટુ ધ બેનિફિટ્સ ઓફ the information and sensory technologies, the enhancement of the interactions between the robotic machines and human workers as well as the robot themselves will provide the manufacturing quality, right? ટાઈમ તો સી બચે જ છે, પણ તમને સાથે ક્વોલિટી પણ મળે છે, બરાબર. અને ઇન્ટરેક્શન જે છે બિટવીન રોબોટિક મશીન્સ એન્ડ હ્યુમન વર્કર્સ એઝ વેલ એઝ રોબોટ ધેમસેલ્વ્સ, મતલબ હ્યુમન ટુ મશીન એન્ડ મશીન ટુ મશીન જે ઇન્ટરેક્શન જે છે એ બી આની અંદર જે છે એ દેટ વિલ બી ઇમ્પ્રોવાઇઝડ. તો સૌથી પહેલાં જોઈએ હ્યુમન રોબોટ કોલાબોરેટિવ મેન્યુફેક્ચરિંગ. આપણે જે હમણાં વિડીયો જોયા એ બંને એના જ હતા. ઇન્ટિગ્રેટિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ ઇન્ટુ હ્યુમન વર્કિંગ સ્પેસ મેક્સ ધ પ્રોડક્શન પ્રોસેસ મોર ઇકોનોમિકલ, બરાબર, વધારે ઇકોનોમિકલ કરી શકો છો તમે એને. એન્ડ enables many collaborative applications in the factories. જેમ કે હમણાં એક માણસ બેઠા બેઠા કંઈક હી વોઝ ડુઈંગ સમથિંગ, તો રોબોટ જે છે એ શું કરતો હતો, પિક એન્ડ પ્લેસ અથવા તો એને કંઈકથી લઈને પર્ટિક્યુલર જગ્યાએ એને વસ્તુ જે છે એ પહોંચાડવાનું કામ કરતો હતો. આવું બી થઈ શકે, બરાબર. તો ઘણી કોલાબોરેટિવ એપ્લિકેશન થઈ શકે, નાના નાનાથી લઈને મોટા ઘણા ટાસ્ક જે છે તે કેન બી પરફોર્મ બાય રોબોટ્સ. હાવેવર the robots and humans are not much capable of smoothly working together in the same working space because of safety issues. Safety issues જે છે એ હંમેશા રહે છે, કેમ કે રોબોટ્સનું કેવું છે કે એને એક પર્ટિક્યુલર પ્રોક્સિમિટીથી કામ કરવાનું હોય છે, હ્યુમનથી દૂર રહીને. પણ આમાં હ્યુમન કોલાબરેશન આવી જાય છે સાથે, એટલે એની સાથે રહીને કામ કરવાનું છે. એની અંદર કોઈ મિસ્ટેક જે છે એ ક્યારેય પણ અલાઉડ નથી. The sensors are selected considering the safety concepts such as force monitoring, speed and distance monitoring and the complete isolation. તો સેન્સર કઈ રીતે સિલેક્ટ કરવા જોઈએ, સેફ્ટી કોન્સેપ્ટમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, ફોર્સ મોનિટરિંગ, બરાબર. અગર આપણે એવો રોબોટ ડિઝાઇન કર્યો છે કે પર્ટિક્યુલર એક વર્કપીસની પાસે આપણે એને લઈ જઈએ અને પછી એનું જે છે એની ઉપર વર્કપીસ પર જે કોઈ કામ કરવાનું છે સ્ટાર્ટ કરે,
અથવા તો આપણને કંઈક વસ્તુ જે છે એ હેન્ડઓવર કરે છે રોબોટ, તો એની ત્યારે ફોર્સ કેટલું હોવું, ટ્રાવેલની સ્પીડ કેટલી હોય, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ મોનિટરિંગ, અને કમ્પ્લીટ આઇસોલેશનની અંદર જ્યારે રોબોટ હોય છે ત્યારે કઈ રીતે ટાસ્ક પરફોર્મ કરે, અને હ્યુમન છે ત્યારે કઈ રીતે ટાસ્ક પરફોર્મ કરે, તો તે વિલ બી ડિફરન્ટ. Also, in this study, the collaboration is formalized, taking into account the number of sensors, the data rate from the sensors to calculate the key performance indicators, and considering the speed of human workers in the same working space approaching to the collision with the robot. And finally, the robot's follow-up time to stop completely by calculating the safe distance in order to provide the safety of human workers. મતલબ કે જે કોઈ ટાસ્ક પરફોર્મ કરી રહ્યો છે રોબોટ, તો દરેક વસ્તુ એની અંદર કાઉન્ટ થઈ જવી જોઈએ કે સેન્સરમાંથી જે ડેટા થાય છે, કોલ થાય છે, એનો ડેટા રેટ, ફ્લો રેટ કેટલો છે, એની સાથે બધી જ વસ્તુ કેલ્ક્યુલેટ કરીને જેમ કે એક જગ્યાએથી પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી જવાનું છે, પોઈન્ટ એ આગળ તમારે ટૂલને પિક કરવાનું છે અને પોઈન્ટ બી સુધી પહોંચાડવાનું છે, અને પોઈન્ટ બી પાસે કોઈ હ્યુમન છે, તો પોઈન્ટ એ થી બી સુધી જ્યારે આવે છે ત્યારે વચ્ચે સ્પીડ એની વધારે હશે, પણ ધીમે ધીમે જે સ્લો કરવી પડશે, કેમ કે એટ ધી એન્ડ દેર ઇઝ અ હ્યુમન, અને એની સેફટી જે છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો ફાઇન, આટલું આપણે રાખીએ છીએ આજના ટોપિકની અંદર. સબ્જેક્ટ લેન્ધી છે, એકનું એક મને બી રીડિંગ કરવામાં ક્યારેક નથી મજા આવતી, સો આઈ સજેસ્ટ કે તમે જે છે સાથે રિલેવન્ટ વિડીયોઝને એ બધું જોતા રહેજો અને દરેક વસ્તુ સાથે વાંચતા રહેજો. કીપ રીડિંગ. બાય બાય.